તમારી અંદર રહેલા એ સૂક્ષ્મ સ્વરૂપના પરમાત્મા એ 5 મહાભૂતોથી ભલે યુક્ત થયા હોય, જળ અગ્નિ વાયુ આકાશ અહંકાર આ મહત્તત્વથી પ્રકૃતિનું નિર્માણ થાય, પણ આ આવરણથી ઘેરાયેલા મારા તમારા શરીરમાં 14 લોક છે. કેટલા? ઉપનિષદ કહે, ભાગવતકાર લખે, વ્યાસ નારાયણે લખીને આપ્યું સુખદેવજીને કે બેટા પગનું તળિયું એ પાતાળ છે. એટલે આપણી અંદર જ્યારે જ્યારે સૌથી વધારે આપણને બીમારી લાગવું પડે, જ્યારે સૌથી વધારે, હવે સમજો ને, સાવ ગુજરાતીમાં કહી દઉં, થોડોક ડર લાગશે પણ તોય સાંભળી લ્યો, કે જ્યારે આપણા શરીરને આ જીવ છોડવાનો થાય ને ત્યારે સૌથી પહેલા છે ને પગના તળિયા ટાઢા મળે ટળવા. હા, કારણ કે પગના તળિયેથી પગનું તળિયું એ બહુ જીવનની સાચો આધાર છે, કારણ કે ત્યાંથી જ આ ઉત્પત્તિ થઈ છે. એટલે તો આમાં પગના તળિયામાં બધું આવી ગયું, બીજું બધું આમાં ઘસે ગરમ કરે. અંદરથી તમારું શરીર જ્યારે નિસ્તેજ બને ત્યારે એની અસર પગના તળિયેથી પહેલા થાય, કારણ કે પગનું તળિયું એ મારીને તમારી નજરમાં પગનું તળિયું છે. પણ વિરાટ પુરુષને જેને સેવ્યો છે, એનું જેને ધ્યાન ધરવું છે, એને તો પાતાળ છે પગનું તળિયું. પાતાળ મેં ભાગવતમાં લખ્યું છે. હા, પછી તમને એમ થાય કે દાદા ભારે હાક્યું છે બધું, એમ એવું આમાં છે જ હાકું છે. જોતો કેટલું આ બહુ સરસ મજા. નહીતર છે ને અમારે પુસ્તક ફેરવવા પડતા, પણ આ સારું આવી ગયું, વિજ્ઞાનનો સદુપયોગ. પાનું ફેરવવું નહીં, પવન લાગે નહીં, વળી ઓલામાં તો આમ નીચે આંખ કરવી પડે, આમાં તો હાઈલાઇટ થઈ જાય. પાતાલ મેં સ્યહી પાદમું. સાંભળો પરીક્ષિત, પાતાળ એ વિરાટ પુરુષના પગનું તળિયું છે. આ પગના તળિયાની ઉપરનો જે પંજો છે, એડી છે, સાંભળ રાજા, એ રસાતલ છે. એની ઉપર બે બાજુની ઘૂંટી છે, એ મહાતળ છે. પગની એ ઘૂંટીથી ઉપર અને ગોઠણથી જે નીચે છે રાજા, એ તલાતલ છે. એનાથી આગળ આ જે બે સાથળ છે, એ સાથળ સૂતલ છે. સાથળ અને કમરની વચ્ચેનો ભાગ જાંગ છે, એ ભગવાન અતલ છે. આ પેડનો ભાગ છે એ ભૂતલ છે, અને એની ઉપરનો ભાગ છે એ પૃથ્વીલોક છે. અહીંયાથી ઉપર ચડો, અહીંયાથી જે ઉપર ચડવાની વાત છે ત્યાં ભગવાન ઉપર હેમાદ્રી સાંભળી, હેમાદ્રીમાં જ ખબર પડે ને. હા, એમાં હેમાદ્રીમાં આવે કે 14 લોક છે. કેટલા? નીચે 7 લોક છે, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. ઉપર 7 લોક છે, ભૂ, ભુવર, જન, તપ, મ, સત્ય ને વૈકુંઠ. વચ્ચે રહીએ છીએ આપણે. ક્યાં રહીએ છીએ? ઉપર 7 લોક છે, નીચે 7 લોક છે. આ મૃત્યુલોક છે, અને મૃત્યુલોક છે એટલા માટે મૃત્યુ સનાતન સત્ય છે. જે કોઈ આવે એને બધાને મરવું પડે. રામજી આવે તો એમને જતું રહેવું પડે, દ્વારિકાનો નાથ આવે તો એને લીલા સંકલવી પડે. અહીંયા કોઈ અમર નહીં. અહીંયા જેને જન્મ મળે એને દરેકને મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થાય, પણ એ મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય ખરો રાજા? અને એ ઉપાય એટલે ભગવાને કીધું કે સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. માણસનો અવતાર કેવલ ને કેવલ મુક્તિ મેળવવા માટે જ થયો છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ને ગામના પાદરની અંદર, હા, ને આરતી થાય ને તે આરતીનું છેલ્લું પદ હોય, આયવસરે કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી કીધી. ઓમ જય સદગુરુ સ્વામી. મનુષ્યનો જન્મ એ મુક્તાનંદ સ્વામી કહે આ અવસર છે. અવસર એ કોને કહેવાય? જે ક્યારેક જ આવે એને અવસર કહેવાય.